કોઈ ભુવાની કે ભુવાના બાપની માતા નથી. હું જગતની માતા, મોનાઈની માતા. તમને ખબર છે તમારે. જગજીભાઈ, પણ હું જબરી છું, પણ મારા રોમ જબરું છે. હું રોમની ભક્તિ કરી છે એટલે મારી જબરાઈ છે. ઉમેદભાઈ કે પાવળી છે, પાવળો આપે એની ભાઈ છે. તે હવારે આવશી કહો તમે શું કરવા તમે હળિયા હોકલી કરો. ઈ તો આબુ છે તો આવશે ને ગાડીઓ તો ઘણીએ પડી. ગાડીઓ ઘણીએ પડી, લોટ પડી. આય નેનો બધા પાવળીઓ છે બાવાળો વીરો પ્રકાશભાઈ ભરું થઈ જશે. ફૂના જેવું થઈ જશે. વળી જો કદી આપેલો બોભણ ફરે છે, ઓટા ફેરા કરે છે. બોભણ ને શું ખબર પડે ચોથી આવે છે, ચો જાય છે. હે ભાવડી સભાવાળો પ્રકાશભાઈ ખૂબ મોટો લાભ આવ્યો. તમે આ ટાયર મારા બદલે ઘેરવ્યો. આ તમારી ગાડીનો વજન જો કદી વજનનો બદલો ના લો તો મારું નામ દેવું પછી બાવળીઓ છે બાવળો કે વીરો મારો આજ તો ગાડી આ અંકિતની ખાલી આવીને અડધું વજન કરો. હાલત દિશાથી ગાડી આવી એ બાવળીઓ છે બાવળો જે થાય એટલું બધું પતાવત પૂરું પણ હવે આ છોકરાને તમારા ગાળો રહી ગયો. પછી પાવળીઓ વાઘેલો આજ વેળાએ સમયે ચોઘડીએ આ બાઈ બેઠી છે આદિવાસી. શોકાભાઈ આ તમે બધા ધૂણો ને એના કરતા એને તો કદી હું આ માતા છો ને મારી કુંવાસી છે, મારી આબરૂ ના કહેવાય, હું ધૂણાડું છું. પણ તમે કદી એ બાઈ ધોણા તો તમે એક નહીં ઉભા રહેવાનું. એને એટલી માતા જબરી આવે છે, ધરતીમાં પગ ઊંચા થઈ જાય એવી માતા એના જબરી આવે છે. પણ મારો ધર્મ નથી. આ બાઈ જે દાડા એ આવી એ દાડા મેં માતાએ કીધું તો બાઈ કે તને પવન કેટલો આવે, જેટલું વાવાઝોડું પૂર ઝડપી આવે એના કરતો પૂર ઝડપી નો પવન છે. આ બાઈનો પવન કોઈ મટાડનારું કોઈ મળ્યું નથી, એના ઓળખનારું દેરું કોઈ નહીં. બધો દેવ છે, સાચું છે. દેવની ઓળખાણ પડી નથી. દેવ એટલું સાચું છે અને કોમ કરનારું દેવ છે. આ બાઈના આદિવાસીઓ કોઈ મહેણો ના મારતા, આ બાઈને કોઈ હેરાન ના કરતા. આ બાઈના તો કદી તમે નમીન હેર છો પોચ દગલો તો કદી વેળાએ કરશો કોમ. ભાઈ શું નામ તારું? જો કદી આ બાઈને ની હેરાન કરો તો જગતમાં તમારું કોઈ આદિવાસી છો એવું જ નહીં કે એવા દરબારોના જેવા બંગલાને બંધાવો તો મારું નામ દેવું. આ તો દેવ તો શક્તિઓ પણ હોય છે પણ ઓળખનારા નથી. પાવળીઓ સભાવાળો બાઈને પૂછવાને પેટમાં બળતરા થાય છે કે પેટમાં બળતરા થાય ભાઈ? પાવળીઓ સભાવાળો તમે બે બેનો છો કે ત્રણ બેનો છો? બધા પાવળીઓ સભાવાળો આ ભાઈના પિયરમાં શું છે, મોહાળમાં શું છે એ મારો રમજોડે. કાળો એના મોમાં કેટલા છે પૂછો ને. હાથ હે કે ચાર? તમે ચાર બોલતા નહીં? હાથ કીધું.
એના મોમાં બેગો મોમો બહણી છે. પપ્પાના મોમાં બે ગુમમાં મમ્મીના તો એક જ ગુમમાં. સના એમાં પપ્પાના તો બે મોમાં અલગ અલગ ગુમમાં. બે અલગ અલગ મોમાં રહે છે. મમ્મીના તો એક જ ગુમમાં રહે. પણ એ બાઈના તો પિયરમાં હાથ મોમાં છે ને. એની મમ્મીના ભાઈ એ તો હાય ભાઈ હાથ હે ને. હા, એક જ ગુમમાં. પણ માયાના જે આ મોહાણમાં એ હાથ મોમાં છે. પણ માયાના જે મોમાં હારિયા શું કહેવાય તમારી પાસે શું કહેવાય ને કાળું તમારી પાસે શું કહેવાય? હવે હું બીજી વાત કરું તાર તમારો કે તમારા મોંમાં હા, એના હાથ છે. ઈ હાથ હે એમ કહું. એને તો મોંમાં હારિયા થયા કહો. હું ફરતી વાત કરું તો હું કેસુડાના ઝાડની માતા છું. મારા હાથનો ઓકડો મેળવો. એ બાવળી છે બાવળા અડધા ગોડા થઈને મળ્યા, અડધા કોકવા પાડીને મળ્યા, અડધા કોકને મારી પણ નોસ્યા. ખરું કે આ દિવસે સાચું બોલજો ડરના મારે હો મત ના, ના, આટલી વાત નહીં. હા ભલે બાવળી છે બાવળો કે આ મોમાં બાઈના મોમાં તો સધર છે. આ બાઈનું મોમાળ વિશે છે ને એની મમ્મીનું પિયર એના મોમાં છે એ તો સધર છે. પણ પાવડીઓ છે પાવડો એ દુઃખ મોટું. આ બાઈનું જો પિયર છે ને આ બાઈનું એ દુઃખ મોટું. હું શું કહું કે દુઃખ મોટું એ દુઃખ કોઈને મળતું નહીં. ઓમ સુખી એવા ગયેલા બધું. ઓમ બધા નોકરીએ જ એક જ ગોગાનો મોનો, એક જ ગોગાનો મોનો. બાઈને પૂછો કે એક જ ગોગા સિવાય કોઈને મોનતા છે નહીં. તો બાઈને પવન શેનો આવતો હોય? એ પાવળીઓ છે પાવળો શું નામ છે વક્તા ભાઈ ભાઈનું? હા અનિલ, અનિલ. અનિલ. અનિલ હું વીણાની માતા એવું કહું છું કે બાઈના પિયરમાં કોઈ બાઈ આગળ ડિલિવરીમાં મરી ગયેલી છે. ડિલિવરીમાં મરી ગયેલી દુનિયાની હોય શું માં જગતની જોગણી ચોક વળગે ના બાઈ મરી. અને આ પવન જોગણીનો ને આ સધીનો બેનો. પણ પાવળીઓ છે પાવળો આ બાઈનો પવન તો મટાડું પણ એને સપનામાં કહે છે કે આ મારે જોવે તો એ હાલવા આવશે. એ અરે પાણી બતાવ્યું કે ન બતાવ્યું? હા એક વખત તો બતાવ્યું કે પણ આંકડો ના ચડ્યો. કોકરો ચડ્યો પણ આંકડો ન ચડ્યો. શું કે ભાઈ આંકડો બતાવ્યો આંકડો ને ચડ્યો. હવે શું કરવાનું? આંકડીએ તો ઘણા આપણે ચિયો આંકડી એવું છે ને. આંકડીએ તો ઘણા હોય ને. બોકડોમાં આંકડિયા હોય જેમ કે વાઘેલા ભાઈ હોય ને ખેતરમાં હોય બોકડોમાં આંકડિયા ના હોય પણ એને એક જ ખેતરમાં આંકડિયા અને એક ખેતરમાં આંકડિયા નથી. અને એક ખેતરમાં એકલા ડગરા જ છે. આવું હું માતા પાડો પણ પાવળીઓ છે પાવળો શાંતિ રાખો. તારે પાણી જુએ છે ને અને સુખે જુએ. પાણીએ જુએ ને સુખે જુએ. પણ મારું છોકરું એ તારે પાણી ના વતાડવા આવવાના બાયના પાણી પાણી છે. એ વાઠા વાઠા કહેજે ભાઈને વાઠા વાઠા પથરો તું મેળજે ને અગરબત્તી કરજે. તારું નામ ના પાડતી કે મેં બતાવ્યું. શું કીધું ભક્તાભાઈ? કોઈને ગામમાં ખબર ના પડે કે આ બાઈને પોણી બતાવ્યું. કોઈને ખબર ના પડવી જોઈએ ને કે વળી તારા ઉપર પેલું કરશે. શું કીધું કે વળી આ વાત કરશે કે આ બાઈ વળી કોક લાવી હતી તારે જુઓ
તાર કોને જોઈએ તો બાઈને લઈ જાય ખબર ના પડવી જોઈએ અંકિત